નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી જેમાં આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશેનો જે આપણે અભ્યાસ કર્યો હતો અને એના ઉદાહરણો જોયા હતા અને એની પ્રાથમિક સમજ જે આપણે મેળવી હતી એ સમજને થોડીક આપણે પાછી ડીપમાં સમજવાની છે. તમને પેજ નંબર 4 ઉપર તમને જે તફાવતના મુદ્દાઓ આપેલા છે એ જ મેં બોર્ડ ઉપર લખેલા છે અને એ મુદ્દાના આધારે આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે વધારે પડતી માહિતી અને વધારે સરસ રીતના ડીપમાં માહિતી સમજવાની છે. તો બે પ્રકારની માહિતી છે એ આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે એક માહિતીને કહેવામાં આવે પ્રાથમિક માહિતી અને બીજી માહિતીને કહેવામાં આવે ગૌણ માહિતી. થોડુંક સાદી સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં છેલ્લા લેક્ચરની અંદર આપણે શેની ચર્ચા કરી હતી. તો કે ભાઈ પ્રાથમિક માહિતી એટલે એવી માહિતી કે જે સૌ પ્રથમ વખત ઉઘરાવવામાં આવતી હોય અને જે અસલ સ્વરૂપે ઉઘરાવવામાં આવતી હોય એને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. કોઈ અધિકૃત સંસ્થા કે સંગઠન દ્વારા પોતાના હેતુ માટે ઉઘરાવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. બધાનો હેતુ અલગ અલગ હોય. હેતુ અલગ અલગ હોય એટલે તો કે ભાઈ કોઈ સંસ્થા કે સંગઠનને કોઈ પણ જિલ્લાની અંદર આવેલા પાક એટલે કે ખેત પેદાશ વિશેની માહિતી મેળવવી હોય તો એનો સંગઠનનો હેતુ છે. કોઈ બીજા સંગઠનનો હેતુ બીમારી વિશે માહિતી એકત્રિત કરવાનો હોય તો એનું હેતુ બીમારી વિશેની માહિતી એકત્રિત કરવાનો. કોઈ ત્રીજું સંગઠન એવું કહેતું હોય કે ભાઈ અમારે 5 વર્ષ કરતાં નાના બાળકોને પોલિયો પૂરેપૂરો બધાએ કુટુંબોએ એના બાળકોને એના ટીપા આપ્યા છે એટલે કે પીવડાવ્યો છે કે નહીં એની વિશેની માહિતી એકત્રિત કરવી છે તો એનો હેતુ એ પોલિયોના ટીપા પૂરતો મર્યાદિત હોય. એમ બધાય સંસ્થા કે સંગઠનો પોતપોતાના હેતુથી પોતાના ઇન્ટેન્શનથી માહિતીઓ એકત્રિત કરતા હોય અને એની માટેની અલગ અલગ રીતના એ લોકો વ્યક્તિઓની ફાળવણી કરતા હોય, નાણાકીય ફાળવણી કરતા હોય અને એક સમય રાખતા હોય કે આટલા સમયથી આટલા સમયની વચ્ચે આ માહિતી એકત્રિત થઈ જવી જોઈએ. તો કહેવાનો ભાવાર્થ એવો કે પ્રાથમિક માહિતીનું જે સ્વરૂપ છે એ ખૂબ જ વિશાળ હોય. ભારતમાં નાનાથી નાનીથી ચીજથી લઈ અને મોટામાં મોટી ચીજ સુધીની માહિતીનું એકત્રીકરણ થતું હોય. મેં તમને એવા ઉદાહરણ આપ્યા એ પ્રમાણે હજી તો મેં તમને 3-4 જ ઉદાહરણ આપ્યા છે. દેશમાં ઘણી બધી પ્રકારની તપાસો થતી હોય, ઘણી બધી રીતના પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવતી હોય. આપણે છેલ્લા લેક્ચરની અંદર જે આપણે ચર્ચા કરી કે ભાઈ જે વસ્તી ગણતરીનું જે કાર્યક્રમ છે એ પણ એક પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. પછી તો કે કોઈ પણ જન્મદર કે મૃત્યુદરની જે નોંધણી નગરપાલિકાની અંદર કે જે કોઈ પાલિકાની અંદર કરવામાં આવે એ પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. તો એવી જ રીતના અલગ અલગ સંસ્થા સંગઠનો પોતાના હેતુના ધોરણે એ લોકો માહિતી એકત્રિત કરતા હોય છે અને જે માહિતી એકત્રિત કરી અને પછી એ માહિતીને પબ્લિશ કરવું એટલે તો કે સામાન્ય પબ્લિક માટે ઉપયોગી બને એટલે એ લોકો પ્રકાશિત કરતા હોય. તો કે પ્રકાશિત ક્યાં કરે તો કે ભાઈ ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલની અંદર, અલગ અલગ લવાજમ મેગેઝિનની અંદર અને આજની આધુનિક યુગની અંદર તમામ જે એકત્રિત કરેલી માહિતીઓ હોય એ લોકો ઇન્ટરનેટ ઉપર મૂકતા હોય કે જેથી કરીને લોકોને એ માહિતી વિશે જાણ પણ થાય અને કોઈ બીજી સંસ્થા કે સંગઠન એ ઉઘરાવેલી માહિતીનો ઉપયોગ કરી શકે. તો જે બીજી સંસ્થા કે સંગઠન એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે તો એ બીજી સંસ્થા કે સંગઠન માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. આપણું જે ઉદાહરણ લઈએ કે આપણને કોઈ પણ વિષય વિશે ખબર ન પડતી હોય એટલે કે આપણા ભણવાના જ વિષય વિશે નહીં, કોઈ પણ બાબત વિશે આપણને કંઈ ખબર ન હોય અને એ બાબત વિશે આપણે કંઈક જાણવાનો પ્રયત્ન કરવાનો ઈચ્છુક હોઈએ તો હવે સામાન્ય રીતના હવે કોઈ પણ માહિતી આપણે ન્યૂઝપેપરની અંદર વાંચતા નથી કે ગોતતા નથી. હવે આપણે શું કરી નાખીએ કે સીધું આપણે ગૂગલ ખોલી અને આપણે સર્ચ કરી નાખીએ છીએ જેથી કરીને આપણને માહિતી પ્રાપ્ત થઈ જાય. તો આપણે જે કામગીરી કરીએ છીએ ગૂગલનો ઉપયોગ કરીને તો આપણે છે ને ગૌણ માહિતી પ્રાપ્ત કરીએ છીએ.
કારણ કે આપણે જે માહિતીનો ઉપયોગ કરીએ છીએ કોકે પહેલેથી ઓલરેડી ઉઘરાવેલી માહિતી છે અને એણે એ માહિતીને ઇન્ટરનેટ ઉપર નાખેલી છે. આપણે તો માત્ર ને માત્ર કોકે ઇન્ટરનેટ ઉપર નાખેલી માહિતીનો ઉપયોગ આપણે આપણા હેતુ માટે કરી નાખીએ છીએ. તો આપણે જે ગૂગલનો સર્ચ કરીને ઉપયોગ કરીએ છીએ માહિતી એકત્રિત કરવા માટે, તો એને આપણી માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. આવું આપણે છેલ્લા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી અને આ સામાન્ય રીતના સાદી ભાષાની અંદર પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો ઇન્ટ્રોડક્શન છે. હવે આપણે ચોપડીની અંદર તફાવતના મુદ્દાઓ તરફ આવીએ તો એક બાજુ પ્રાથમિક માહિતીના 5 મુદ્દાઓ છે, બીજી બાજુ ગૌણ માહિતીના 5 મુદ્દાઓ છે. તો એક પછી એક આપણે તુલના કરતા જઈએ કે ભાઈ પ્રાથમિક માહિતી કેવા પ્રકારની માહિતી હોય, કોણ ઉઘરાવે, એમાં કેટલો ખર્ચ થાય, સમય કેટલો જાય, એ કેવા પ્રકારના સ્વરૂપે માહિતી એકત્રિત થાય, અને ગૌણ માહિતી કોણ ઉઘરાવે ને એનો હેતુ શું હોય અને એમાં કેટલો ખર્ચો થાય ને એનું શું સ્વરૂપ હોય તે પણ આપણે સમજી લઈએ. તો પ્રથમ પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી છે. પ્રાથમિક માહિતી કેવી માહિતી? તો કે સૌ પ્રથમ વખત કોઈ સંસ્થાએ કે સંગઠને એકઠી કરેલી હોય એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે. કાલે આપણે ઉદાહરણ લીધું હતું, એના દ્વારા આપણે સમજે મેળવી હતી કે ભાઈ 10-10 વર્ષે વસ્તી ગણતરી થાય તો કોને પ્રાથમિક માહિતી કહેવી? તો આપણે ચર્ચા કરી હતી કે ભાઈ 2001ની અંદર વસ્તી ગણતરી થઈ હોય તો 2001થી લઈ અને 2010 સુધી એ માહિતી પ્રાથમિક માહિતી રીતના તમે ગણી શકો. કારણ કે 2011માં તો વળી પાછી સૌ પ્રથમ વખત હાવ પહેલી વખત જ એક લોકોના ઘરે જઈ ને પાછી 2011ની અંદર માહિતી એકત્રિત થવાની જ છે. એટલે એવું જરૂરી નથી કે આઝાદી પછી 1947માં જે માહિતી એકત્રિત થઈ ગઈ હોય એને પ્રાથમિક માહિતી કહેવાય, ત્યાર પછીના વર્ષોમાં જે માહિતી એકત્રિત થતી હોય એને ગૌણ માહિતી કહેવાય. એવો મારો કહેવાનો અર્થ નથી અને આ જે પ્રાથમિક માહિતીનો મુદ્દો છે એ પણ એવું કહેવાનો ઇન્ટેન્શન ધરાવતો નથી. પ્રાથમિક માહિતી એમ કહે છે કે તમે કોઈ પણ માહિતી હાવ બેઝિક લેવલેથી કોઈએ ન ઉઘરાવી હોય એવી રીતેથી તમે સૌ પ્રથમ વખત એકઠી કરો એને પ્રાથમિક માહિતી કહેવાય. ખ્યાલ આવે છે? તો પ્રાથમિક માહિતીના આપણે ઉદાહરણ પ્રમાણે આપણે સમજીએ કે વસ્તી ગણતરીની અંદર 2001માં વસ્તી ગણતરી થાય, 2011ની અંદર વસ્તી ગણતરી થાય અને 2021ની અંદર વસ્તી ગણતરી થવાની. 10-10 વર્ષના સમયગાળા દરમિયાન વસ્તી ગણતરી થતી હોય તો 2001થી લઈને 2010 સુધીના સમયગાળામાં એ જે માહિતી 2001માં જે ઉઘરાવવામાં આવી હતી એને પ્રાથમિક માહિતી કહેવાય, પ્રથમ વખત ઉઘરાવેલી માહિતી કહેવાય. 2011 આવી જાય એટલે 2011માં જે વસ્તી ગણતરી થાય એ 2011થી લઈને 2020 સુધીના સમયગાળા માટે એ પ્રાથમિક માહિતી કહેવાય, સૌ પ્રથમ વખત ઉઘરાવેલી માહિતી કહેવાય. 2021માં જે વસ્તી ગણતરી થાય એનું કાર્યક્ષેત્ર કેટલું હોય તો કે 2021થી લઈ અને 2030 સુધીનું કાર્યક્ષેત્ર હોય. એટલે એ જ સમયગાળા દરમિયાન જે માહિતી નો જે ઉપયોગ થાય અથવા તો 2021ની અંદર જે માહિતી ઉઘરાવવામાં આવે એ 10 વર્ષ સુધી ચાલે તો એને પણ પ્રાથમિક માહિતી કહેવાય, સૌ પ્રથમ વખત ઉઘરાવેલી માહિતી કહેવાયો. ખ્યાલ આવે છે? તો આ છે પ્રાથમિક માહિતી. એની સામે ગૌણ માહિતી આપણને શું કહેવા માંગે છે તો કે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરાયેલી માહિતીનો અન્ય દ્વારા ફરીથી ઉપયોગ લેવામાં આવે છે. જો એક વસ્તુ બહુ વ્યવસ્થિત રીતના સમજી લેજો, ઓલરેડી એકઠી કરાયેલી માહિતી જે ઓલરેડી એકઠી કરાયેલી છે અને જે પ્રકાશિત પણ કરાયેલી છે એવી માહિતીનો ઉપયોગ કોઈ અન્ય દ્વારા ફરીથી ઉપયોગમાં આવે એને ગૌણ માહિતી કહેવાય. ખ્યાલ આવે છે? એટલે કે જે સંસ્થા કે સંગઠને પ્રાથમિક માહિતી એકત્રિત કરી એ માહિતી પબ્લિશ કરી હોય એટલે કે પ્રકાશિત કરી હોય, એ પ્રકાશિત કરેલી માહિતીનો ઉપયોગ કોઈ બીજા લોકો, સંસ્થા કે સંગઠન પોતે પોતાના કાર્ય માટે કરે
તો એ બીજા સંસ્થા કે સંગઠન માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. આપણે જે ઇન્ટરનેટ ઉપરથી માહિતી લઈએ છીએ એ આપણી માટે ગૌણ માહિતી છે. પછી પ્રાથમિકનો બીજો મુદ્દો, પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. હું કે બહુ સરસ વાત કરી કે તપાસ હેઠળના એકમો, પ્રાથમિક માહિતી તપાસ હેઠળ આવતા એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. એક હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે આ રૂમ, આ ક્લાસરૂમ એ મારી માટે સમષ્ટિ છે, બાજુનો ક્લાસરૂમ મારી માટે સમષ્ટિ નથી. મારી માટે કેટલો સમષ્ટિનો વિસ્તાર છે? તો કે સમષ્ટિનો વિસ્તાર આ ક્લાસરૂમ, આ મારી સમષ્ટિ. આ ક્લાસરૂમની અંદર માની લો કે 50 વિદ્યાર્થીઓ મારી સમક્ષ પ્રસ્તુત છે. તો આ ક્લાસરૂમ મારી માટે શું બનશે? તો કે સમષ્ટિ બનશે. અને ક્લાસરૂમની અંદર આવતા તમામ વિદ્યાર્થીઓ મારી માટે એકમ બનશે. તો શું કહે છે? પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમ પરથી એકત્રિત કરવામાં આવે છે. એટલે કે આ ક્લાસરૂમ જો મારી સમષ્ટિ હોય તો આ સમષ્ટિની અંદર આવેલા વિદ્યાર્થી મારી માટે એકમ બને અને એની તપાસ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવે છે. ખ્યાલ આવે છે આખી? જ્યારે ગૌણ માહિતી શું કહે છે? તો કે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. ઇન શોર્ટ તમે એને કોપી પણ કહી શકો. આવડા મોટા શબ્દ, આવડા મોટા વાક્યનો એક સાદો અર્થ થઈ જાય કોપી. તો કે કોની કોપી? તો કે પ્રાથમિક માહિતીની કોપી. તો કે ભાઈ ગૌણ માહિતી ક્યાંથી એકત્રિત કરવામાં આવે? તો કે ગૌણ માહિતી છે એ આ પ્રાથમિક માહિતીમાંથી એકત્રિત કરવામાં આવે છે. તમે ગૌણ માહિતીને તમે ઇન શોર્ટ કોપી કહી શકો સાદી ભાષાની અંદર. કોકે કરેલી મહેનત, કોકે કરેલી જેને એમ કહેવાય ને કે કોકે કરેલી મહેનત અથવા તો કોકે કરેલી જે મહેનત અને જે પરાકાષ્ઠા કરી છે મહેનતનો, એનો ઉપયોગ આપણે આપણી શાંતિથી કરી નાખીએ. કેવી રીતના? તો કે મેગેઝિનમાંથી માહિતી એકત્રિત કરી લઈએ, ન્યૂઝપેપરમાંથી માહિતી, કોકની મહેનતની કમાણી આપણે લઈ લેતા હોય એવું થાય ગૌણ માહિતીમાં. ખ્યાલ આવે છે? પછી એના પછીનો ત્રીજો મુદ્દો શું કહે છે? પ્રાથમિક માહિતી સામાન્ય રીતના મૂળભૂત સ્વરૂપમાં હોય. આ શબ્દ બહુ સમજવો છે. મૂળભૂત સ્વરૂપ. અને બીજો એક છે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જેથી તેને વર્ગીકરણ અને કોષ્ટક રચના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. બહુ સરસ ડીપમાં. હમણાં મારે તમને ઉદાહરણ આપીને મારે તમને આ જેટલા શબ્દો છે એનો મારે તમને અર્થ સમજાવવો પડશે. શું કે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે તેના મૂળભૂત સ્વરૂપમાં હોય અને જેથી તેનું વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. આ થોડીક વાર માટે આ મુદ્દો તમે સમજાવવો છે મારે વ્યવસ્થિત રીતના ઉદાહરણ આપીને સમજાવો. એટલે ત્રીજો મુદ્દો હું થોડીક વાર માટે સ્કીપ કરું છું, ત્યારબાદ હું તમને ત્રીજો મુદ્દો સમજાવું. ચોથા મુદ્દા ઉપર આવીએ. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની થાય એટલે સૌ પ્રથમ વખત એકત્રિત કરેલી માહિતી છે, એટલે કે આપણી પહેલાં કોઈએ એ પ્રકારની માહિતી એકત્રિત કરી નથી. અને જો આપણું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય તો એ માહિતી એકત્રિત કરવા માટે તપાસ કરવી પડે. અને તપાસ કરવાની થાય ત્યારે વ્યક્તિઓની જરૂરિયાત પડે, જેને આપણે આગણકો કહીએ છીએ. છેલ્લા લેક્ચરોની અંદર આગણક એટલે શું એની આપણે ચર્ચા કરી હતી. જે વ્યક્તિ તપાસ કરે એને આગણક કહેવાય. ચલાવે છે. તો શું કહે? પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, એટલે કે જે વ્યક્તિને તમે તપાસ કરવા માટે મોકલો છો એને તમારે ભથ્થું, મહેનતાણું, પગાર કે મજૂરી ચૂકવવી પડશે, એટલે ખર્ચ છે. સમય ખૂબ લાગશે.
પ્રાથમિક માહિતી એવી માહિતી છે, આપણે જો વસ્તી ગણતરી થાય ત્યારે આપણા ઘરે કોઈ ટીચર કે આંગણવાડીવાળા વ્યક્તિઓ આવી અને પોતાનું રજિસ્ટર હોય એમાં આવીને આપણી પાસેથી માહિતી એકત્રિત કરી જાય. તો એ જે વ્યક્તિ આવે છે આપણી પાસે, એ વ્યક્તિ કોઈ પણ મફતમાં કામ કરતો નથી. એને સરકાર કે કોઈ પણ સંસ્થા એને નાણાં ચૂકવે છે, એટલે ખર્ચ થાય. બીજું, એ ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરે. જો વસ્તી ગણતરીનો કાર્યક્રમ એવો છે કે તમે ઘરે ઘરે જવું પડશે, એક ઘરે જવું પડશે. બીજું એવું બને ક્યારેક પરિસ્થિતિની અંદર કે આ દેશ ખૂબ જ વિશાળ દેશ હોવાના કારણે અમુક વિસ્તારોમાં જે નાગરિકો રહેતા હોય એ એવા દૂર દરાજના વિસ્તારોની અંદર રહેતા હોય કે જ્યાં આજની તારીખે પાકો રસ્તો નથી પહોંચ્યો, આજની તારીખે કોઈ બસનો વાહન વ્યવહાર નથી પહોંચ્યું, આજની તારીખે અમુક ક્યાંક 2-5% વિસ્તારો એવા હશે કે જ્યાં વીજળી નથી પહોંચી. એવા વિસ્તારમાં પણ જઈને તમારે વસ્તી ગણતરીનું કાર્યક્રમ કરવો પડશે. એટલે એમ કહે છે કે એમાં સમય ખૂબ લાગશે. એક તો ઘરે ઘરે જવું પડશે, અને બીજું કે દૂર દરાજના વિસ્તારોની અંદર પણ જઈ અને એક ભારતના નાગરિકને ગણવો પડશે, અને એની માટે ખૂબ જ સમય લાગે. પછી હું કે શક્તિ, મેન પાવર ખૂબ જોવે. 2, 5, 10, 15, 20 જણાથી તમે વસ્તી ગણતરી ભારત દેશની ન કરી શકો. અઢળક હજારો લાખોની સંખ્યામાં તમારી પાસે સ્ટાફ હોય, એટલી શક્તિ હોય તમારી પાસે, તો જ તમે પ્રાથમિક માહિતી એકત્રિત કરી શકો. એટલે પ્રાથમિક માહિતી એકત્રિત કરવું બહુ અઘરું કામ છે. એમાં સમય ખૂબ લાગી જાય, એમાં તમારે ખર્ચે ખૂબ કરવો પડે, શક્તિનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે. ત્યારે કોઈ પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થાય છે, બરાબર. જ્યારે ગૌણ માહિતીમાં એટલો બધો ખર્ચ થતો નથી. શું કહે છે? ગૌણ માહિતી, ખરેખર તો આપણે ગૌણ માહિતી એટલે કોકની મહેનતનું ફળ ખાઈએ છીએ. એટલે કોકે જે મહેનત કરેલી છે એનું આપણે ફળ ખાઈએ છીએ. તો ફળ ખાવામાં ઓછી જ મહેનત થાય. બહુ સાદી સિમ્પલ વાત છે. કોપી કરવામાં કેટલી મહેનત? ઓછી જ મહેનત, ઓછો જ ખર્ચ થાય, ઓછી જ સમય લાગે. તો શું કહે છે? ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય, શક્તિની જરૂરિયાત સરખામણીમાં ઓછી પડે છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં જે સમય, શક્તિ અને ખર્ચનો ઉપયોગ થાય એની કરતાં ગૌણ માહિતી એકત્રિત કરવામાં સમય, શક્તિ અને ખર્ચનો ઉપયોગ ઓછો અથવા તો નહિવત થાય છે. ખ્યાલ આવે છે? તમે સમજી જ ગયા છો ઉદાહરણ પ્રમાણે કે આપણે ઇન્ટરનેટ ઉપરથી જે માહિતી એકત્રિત કરીએ એમાં આપણા થોડાક ડેટા જાય, થોડોક જ ખર્ચ થાય છે, કાંઈ ઝાઝો ખર્ચ થતો નથી. એટલે એમ કહે છે કે પ્રાથમિક માહિતીના સરખામણીમાં ગૌણ માહિતી એકત્રિત કરવામાં સમય, શક્તિ અને ખર્ચનો ખૂબ જ ઓછી જરૂરિયાત પડે છે. પછી હું કહે પ્રાથમિક માહિતી સામાન્ય રીતના વિશ્વસનીય હોય. એ બહુ સાચી વાત છે. પ્રાથમિક માહિતી સામાન્ય રીતના વિશ્વસનીય જ હોય છે એવું નથી કહેતા. જો એમ કે લગભગ સામાન્ય રીતના પ્રાથમિક માહિતી છે એ વિશ્વસનીય, એટલે કે જેની ઉપર એ માહિતી ઉપર તમે વિશ્વાસ કરી શકો એવા પ્રકારની માહિતી હોય. જ્યારે ખૂબ જ સમજવા જવું, ગૌણ માહિતી અન્ય વ્યક્તિ દ્વારા પોતાના હેતુ માટે ઉપયોગ લેવાની હોવાથી માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં તે વિશ્વસનીયતા ન પણ હોય એવું પણ બની શકે. હું કહેવા માગે છે, આ પાંચમો મુદ્દો ભલે નાનકડો હોય પણ એ પાંચમો મુદ્દાનો અર્થ ખૂબ જ ડીપ થાય છે. પહેલાં હું અહીંયા આવી જાઉં. પ્રાથમિક માહિતી વિશ્વસનીય હોય છે. માની લો કે મારે ભારત દેશની વસ્તી ગણતરી કરી. હું એક સંસ્થા, એક સંગઠન, મારી પાસે માણસો છે. હું સરકારી સંસ્થા, એક સંગઠન છું. મારી પાસે હજારો માણસોની તાકાત છે. ભારત દેશની વસ્તી ગણતરીનું કામ કરવાનું છે, બરાબર. સામાન્ય રીતના NSSO કરતી હોય છે. તો મારી સરકારી કંપની અથવા તો સંસ્થા અથવા તો સંગઠન, મારી પાસે હજારો લોકોની સંખ્યા છે, આગણકો છે કે જેથી હું ભારત દેશની, આખા દેશની વસ્તી ગણતરી કરી શકું. મારો હેતુ શું છે? તો કે સરકારને પૂરેપૂરા આંકડા પ્રોવાઈડ કરવા કે ભાઈ ભારત દેશમાં 2021ની અંદર
કેટલા નાગરિકો વસે છે, એમાંથી સ્ત્રી કેટલી, એમાંથી પુરુષો કેટલા, એમાંથી 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના કેટલા, એમાં 65 વર્ષ કરતાં મોટી ઉંમરના કેટલા, પ્લસ હજી આની અંદર થોડુંક એક બ્રાન્ચ બીજી નીકળે કે હવે સરકાર ધાર્મિક આધારે પણ આંકડાઓ બહાર પાડે છે કે ભાઈ ભારત દેશની અંદર બ્રાહ્મણોની સંખ્યા કેટલી, ભારત દેશની અંદર વાણિયાઓની સંખ્યા કેટલી, ભારત દેશની અંદર પટેલોની સંખ્યા કેટલી, એવા અલગ અલગ પ્રકારના ધાર્મિક આધારે પણ આંકડાઓ બહાર પાડતી હોય. તો આ તમામ પ્રકારની માહિતી મારે એને એકત્રિત કરીને દેવાની છે. મારો હેતુ શું છે? તો કે સરકાર સમક્ષ આજની પરિસ્થિતિ એટલે કે 2021ની પરિસ્થિતિની અંદર ભારત દેશની અંદર કેટલી વસ્તી છે, એમાંથી કેટલા સ્ત્રી, કેટલા પુરુષ, કેટલા 18 વર્ષ કરતાં નાના, કેટલા 65 વર્ષ કરતાં મોટા, કોઈ કઈ ધર્મને આધારિત વ્યક્તિઓ છે, કેટલા કુટુંબ આ ધર્મને આધારિત લોકો છે, બધી માહિતી A to Z પ્રકારની માહિતી દેવાનો મારો ઇન્ટેન્શન છે. મારો ઇન્ટેન્શન તો વસ્તીની ગણતરી કરવાનો છે. આ એક જાતની સેવાકીય કામગીરી છે. એમાં કોઈ પણ જાતનો નફાનો કોઈ પણ જોગવાઈ નથી. આમાં કંઈ નફો કાંઈ કમાઈ લેવાની વાત નથી. સરકાર જ્યારે કોઈ પણ વસ્તી ગણતરી કરતી હોય તો એનો કોઈ પણ જાતનો નફો કમાવાની ધારણા હોતી જ નથી. એને તો ખાલી એટલી વસ્તુ નક્કી કરવાની છે કે આ દેશની અંદર જે લોકો નાગરિકો વસે છે એ કેટલા છે અને આ ઉંમરના કેટલા, આ ધર્મવાળા કેટલા. છેલ્લા તમે પ્રધાનમંત્રીના અમુક ભાષણોની અંદર અથવા તો બીજા કોઈ પણ સરકારી મંત્રીઓના મોઢેથી તમે એવી વસ્તુ સાંભળી છે કે ભારત દેશ એક યુવાનોનો દેશ છે અને ભારત દેશની અંદર 35 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા લોકોની સંખ્યા 65% છે. ભારત દેશ એક યુવાનોનો મુલ્ક છે અને ભારત દેશની અંદર 35 કે 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકો દેશમાં 65% છે. ખ્યાલ આવે? તો એનો અર્થ શું? તો કે ભારત એક યુવાન દેશ છે. સાહેબ એમાં શું બધા દેશ યુવાન જ હોય? ના, એવું ન હોય. બધા દેશ યુવાન હોતા નથી. આ દુનિયાની અંદર જાપાન એક એવો દેશ છે, ઘણા બધા દેશોમાંથી જાપાન એક એવો દેશ છે કે જે વૃદ્ધ દેશ છે, કે જેની અંદર જુવાનોની સંખ્યા કરતાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. એટલે આવું થાય દરેક દેશમાં, દરેક દેશની અંદર યુવાનોની સંખ્યા વૃદ્ધો કરતાં જાજુ એવું જરૂરી નથી. બીજું, હમણાં તાજેતરનું ઉદાહરણ આપું ઇટલીનું. ઇટલીની અંદર કોરોના વાયરસના કારણે ખૂબ જ એની જનસંખ્યા જેટલી છે એની કરતાં ખૂબ જ લોકોનું મૃત્યુ થયું. ઇટલી પણ એક વૃદ્ધ દેશ છે જ્યાં યુવાનો કરતાં વૃદ્ધ વધારે વસતા હોય. અને તમને ખબર જ છે, તમે ન્યૂઝ છાપાની અંદર વાંચતા જ હોય કે જે લોકોની સંખ્યા 50, 55, 60 કરતાં વધારે હોય ને કોરોનાની અંદર મૃત્યુ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. તો ઇટલીની અંદર જે લોકો વધારે પડતા, ઓછી સંખ્યા, જનસંખ્યા ઓછી, તેમ છતાંય લોકો વધારે મૃત્યુ પામ્યા. એનું એકમાત્ર મોટામાં મોટું કારણ હોય તો એ દેશ વૃદ્ધ દેશ છે, જેમ જાપાન એ વૃદ્ધ દેશ છે. જ્યારે ભારત આવડી મોટી જનસંખ્યા હોવા છતાં આપણે એની ટકાવારીની, એની પર્સન્ટેજ, એની તુલનાએ આપણે અહીંયા મૃત્યુદર ઓછો છે. એનું મુખ્ય કારણ એ કે આપણે યુવાન દેશ છે. જે લોકો, યુવાન લોકોને જે કોરોના વાયરસ થાય છે એની અંદર મૃત્યુદર ખૂબ જ નહિવત હોય છે. જે લોકો 50, 55, 60 કરતાં વધારે ઉંમરના લોકો હોય એને મૃત્યુ થવાની શક્યતા વધારે રહે છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારની માહિતી કોઈ એમ કહી દેતું હોય, કોઈ મિનિસ્ટર એમ કહેતું હોય કે ભાઈ ભારતના પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે ભાઈ 65% જન આબાદી 35 વર્ષ કરતાં ઓછી છે, તો એ કેના આધારે કહે? તો કે આ એ વસ્તી ગણતરીના આધારે, એટલે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાના આધારે જ એ કહી શકે છે. બાકી કોઈ પણ રીતના એ કહી શકે નહીં. ખ્યાલ આવે છે? તો આ વસ્તુ છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ મારો ઉદ્દેશ્ય શું છે? તો કે માત્ર ને માત્ર ભારત દેશની વસ્તી ગણતરી કરવું. આમાં મારે કોઈ પણ નફો નથી કરવો, મારે કોઈ પણ કંપની નથી ચલાવવી, મારે કોઈ પણ જાતનું કોઈ બીજું કોઈ કાર્યક્રમ કરવો નથી. ખાલી દેશને એટલો જ અવગત કરાવવી છે. મારો હેતુ એટલો જ છે ખાલી કે ભાઈ દેશની સામે કેટલા વ્યક્તિઓ આ દેશની અંદર છે એટલી ખબર પડે. ધેટ્સ ઓલ. બીજું કોઈ કામ જ નથી. મારો હેતુ
કોઈ પણ ફાયદો ઉઠાવવાનો કે નફો કરવાનો છે જ નહીં, ખાલી સેવા કરવાનો મારો હેતુ છે. ને ભારત સરકાર આ વસ્તી ગણતરીની અંદર આવડો મોટો ખર્ચો કરે, એમાં એને કંઈ નફો કાંઈ મળી જતો નથી. એને ખાલી માહિતી જ એકત્રિત થાય છે, એમાંથી એનું કાંઈ 1 રૂપિયો નફો થાય નહીં. હેતુ શું છે કે ખાલી દેશની સમક્ષ માહિતી દર્શાવવાનું અને સરકારને ખબર પડે કે ભાઈ આ દેશની અંદર નાગરિકોની સંખ્યા કેટલી છે, બસ. એનાથી વિશેષ કોઈ હેતુ છે નહીં. હવે આ બાજુ આવીએ. ગૌણ માહિતી અન્ય વ્યક્તિઓ દ્વારા, ગૌણ માહિતી અન્ય વ્યક્તિઓ દ્વારા પોતાના હેતુથી, મારો હેતુ શું હતો? ખાલી દેશની સેવા અને દેશને અવગત કરવાનો, બીજો કોઈ હેતુ નથી, માટે ઉપયોગમાં લેવાનું હોવાથી માહિતી વપરાશના હેતુ અનુસંધાનમાં તે વિશ્વસનીય ન પણ. માની લ્યો કે મેં જે માહિતી એકત્રિત કરી છે, મેં જે માહિતી એકત્રિત કરી એ પ્રાથમિક માહિતી છે. હેતુ સેવાનો છે, અવગત કરાવવાનો છે, બીજો કોઈ હેતુ છે નહીં. 1 રૂપિયો કમાવાનો હેતુ છે નહીં. એ માહિતી મેં પબ્લિશ કરી દીધી, એ મેં માહિતી ઇન્ટરનેટ ઉપર નાખી દીધી. હવે જે પ્રાઇવેટ સંસ્થા કે પ્રાઇવેટ કંપની કે પ્રાઇવેટ પેઢી કે જે લોકો વેપાર ધંધો કરતા હોય, એવા લોકોને માહિતીની જરૂર પડે કે ભાઈ કયા વિસ્તારની અંદર કેટલા લોકો રહે છે, કયા ડિસ્ટ્રિક્ટ એટલે કે કયા જિલ્લાની અંદર કેટલા લોકો રહે છે, કયા રાજ્યની અંદર કેટલા લોકો રહે છે, જેથી કરીને પોતે પોતાના બિઝનેસની સ્ટ્રેટર્જી એટલે કે ભાઈ બિઝનેસ એ રાજ્યની અંદર કે એ જિલ્લાની અંદર કે એ ગામની અંદર કેવી રીતના બિઝનેસ કરવું એની વ્યૂહરચના, એનું મેનેજમેન્ટ પહેલેથી કરી શકે. તો માની લો કે કોઈ વેપારી પેઢીએ, કંપની હોય કે કોઈ પણ વેપારી સંસ્થાએ મારી માહિતીનો, મારી જે માહિતી એકત્રિત કરેલી છે એનો ઉપયોગ કરવો છે. મારો ઇન્ટેન્શન તો સેવાનો છે, પણ જે મારી એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરવા માગે છે એ તો વેપારી છે. તો મારો હેતુ અને એના હેતુમાં ફેરફાર છે. ખ્યાલ આવે? મારો હેતુ અને એના હેતુમાં ફેરફાર છે. તો ક્યારેક એવું બને કે કોપી કરવાની અંદર હેતુ ફેર થાય ને તો આ કોપી કરનારને ખૂબ જ નુકસાન જાય, અને જે એને માહિતી એકત્રિત કરેલી હોય ને, જે કોપી કરીને, એમાં એને પૂરેપૂરી વિશ્વસનીય માહિતી મળે નહીં. કારણ કે શું થઈ ગયું? 2 પ્રાથમિક અને ગૌણ માહિતીના હેતુ ફેર થઈ ગયા. તો એમ કહે છે સામાન્ય રીતના કે તમે ગૌણ માહિતી એકત્રિત કરો, તમે કોપી મારો તમતારે, પણ 2 માહિતી એકત્રિત કરવાના હેતુને ધ્યાનમાં રાખીને કોપી મારવી જોઈએ. આપણે ક્યારેક મસ્તી મજાકની અંદર એવું કહેતા હોય કે ભાઈ ચોરી કરવીની એ એક આર્ટ છે, કોપી કરવીને એ એક આર્ટ છે. તો ખરેખર સાચી વાત છે. કોપી કરતી વખતે, ગૌણ માહિતી એકત્રિત કરતી વખતે પણ એ આર્ટને ધ્યાનમાં રાખીને જો તમે કોપી કરશો તો જ તમને સારા પરિણામો મળશે, અન્યથા તમને સારા પરિણામો મળશે નહીં. ખ્યાલ આવે છે? તો આ હતા 5 ટોપિક, એમાંથી ત્રીજો ટોપિકની ચર્ચા કરવાની બાકી છે. ત્રીજા ટોપિકની ચર્ચા કરવાની બાકી છે, એની માટે મારે થોડુંક બોર્ડ રફ કરવું પડશે, એટલે મેં એ ટોપિક ચાલો એક ઉદાહરણ દ્વારા ત્રીજો મુદ્દો સમજીએ. માની લ્યો કે ધોરણ 10માંથી પાસ થયેલા અને ધોરણ 11માં પ્રવેશ મેળવેલા મારી સામે અત્યારે 10 વિદ્યાર્થીઓ બેઠા છે. આમ તો અત્યારે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ હોવા જોઈએ, પણ આપણે સામાન્ય રીતના નાનું ઉદાહરણ લઈએ. તમને ખાલી મારે હેતુ સમજાવો, આ ત્રીજો ટોપિક શું કહેવા માગે છે એ સમજાવો છે. તો મારી સમક્ષ 10મું પાસ કરીને આવેલા 10 વિદ્યાર્થીઓ બેઠા છે. મેં 10 વિદ્યાર્થીનો ઇન્ટ્રોડક્શન લીધો, ભાઈ નામ બોલો અને કેટલા PR આવ્યા એની માહિતી આપો. તો 10 વિદ્યાર્થીઓ મારી સમક્ષ એક પછી એક ઊભા થયા અને મને કીધું. પહેલા વ્યક્તિને મેં પૂછ્યું કે બધા 10માં કેટલા PR આવ્યા? કે સાહેબ મારે 63 PR છે. બેસાડી દીધો. બીજા વ્યક્તિને પૂછ્યું. બીજા વ્યક્તિએ કીધું કે મારે સાહેબ 67 PR છે. બેસાડી ત્રીજા વ્યક્તિને પૂછ્યું.
ત્રીજો વ્યક્તિ કહે છે મારે 82 PR છે. ચોથા વ્યક્તિને પૂછ્યું, ચોથો વ્યક્તિ કહે છે મારે 97 PR છે. પાંચમો વ્યક્તિ કહે છે કે મારે 86 PR છે. છઠ્ઠો વ્યક્તિ કહે છે કે મારે 74 PR છે. સાતમો વ્યક્તિ કહે છે મારે 89 PR છે. પછી એના પછીનો વ્યક્તિ કહે છે કે મારે 73 PR છે. ત્યાર પછીનો વ્યક્તિ એમ કહે છે કે મારે 81 PR છે. અને 10મો વ્યક્તિ છેલ્લે એમ કહે છે કે મારે 89 PR છે. 10 વિદ્યાર્થીઓની પીઆરની માહિતી મેં એકત્રિત કરી તપાસ દ્વારા. બરાબર. હવે આ માહિતી મેં એકત્રિત કરીને એનું મારે કંઈક અર્થઘટન કરવું હોય તો હું આવી રીતના માહિતી એકત્રિત કરેલી હોય કે ભાઈ 63, 67, 82, 97, 76, 79, 73, 81, 89. તો આ પ્રકારની માહિતી હોય મારી પાસે તો એનું કંઈ વિશ્લેષણ કે અર્થઘટન ન કરી શકું. તો મારે વિશ્લેષણ કે અર્થઘટન કરવું હોય ને તો મારે આનું શું કરવું પડે ખબર? એક કોષ્ટકમાં આ બધી માહિતીઓને મૂકવી પડે. તો કે કોષ્ટકની અંદર માહિતી મૂકવી એટલે કેવી રીતના? તો કે ભાઈ ઓછામાં ઓછા PR વાળો વ્યક્તિ કેટલા PR લાવ્યો છે? તો કે ભાઈ 63 PR. વધુમાં વધુ PR લાવેલો વ્યક્તિ કેટલા વાળો છે? તો કે 93 PR. તો કે 63 થી 93 વચ્ચેના વિદ્યાર્થીઓ મારી સમક્ષ બેઠા છે. એટલું તો પાકી થઈ ગયું. તો હું એક કોષ્ટક બનાવું. તો કે ભાઈ 60 PR થી લઈ અને 65 PR વાળા લોકોને હું આમાં મૂકીશ. પછી 65 PR થી લઈ અને 70 PR વાળા લોકોને હું આમાં લાવી દઈશ. 70 થી લઈ અને 75 PR સુધીના વ્યક્તિઓને હું આમાં લાવી દઈશ. પછી 75 થી લઈ અને 80 સુધીના આ માળખાની અંદર આવશે. 80 થી લઈ 85 સુધી આ માળખાની અંદર આવશે. 85 થી લઈ અને 90 સુધીના આ માળખામાં આવશે. ત્યારબાદ 90 થી લઈ 95 વાળા આ માળખામાં આવશે અને 95 થી લઈ અને 99 સુધીના PR વાળા આ માળખાની અંદર આવશે. તો એક પછી એક જોતો જાઓ. 60 થી 65 વચ્ચેના PR લાવનાર વ્યક્તિઓ કેટલા છે? 60 થી 65 એક જ વ્યક્તિ છે. તો એક વ્યક્તિ. તો કે ભાઈ 65 થી 70. તો કે આ એક છે 65 થી 70. બીજું નથી. તો 65 થી 70 વાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? એક જ છે. પછી 70 થી 75. 70 થી 75 જો આ બે વ્યક્તિ છે. 73 અને 74. આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું અને આ લઈ લીધું. 70 થી 75 વાળા કેટલા? 2. 73 અને 74 વાળા. તો કેટલા વિદ્યાર્થી થયા? 2 વિદ્યાર્થી થયા. પછી તો કે 75 થી 80 વાળા. તો કે 75 થી 80 વાળા માત્ર ને માત્ર આ એક જ છે. તો 75 થી 80 માં આ એક આવી ગયો. પછી 80 થી 85 આ 2. 80 થી 85 માં આ 2. પછી તો કે 85 થી 90 માં જોવો જી 85 થી 90 આ રહી 2 થયા ને. તો આ 2. 90 થી 95 ની વચ્ચે આવતા હોય કોઈ નહીં. 90 થી 95 ની વચ્ચે આવતા હોય એવા કોઈ વિદ્યાર્થી છે નહીં. 95 થી 99 ની વચ્ચે આવતા હોય તો કે એક વિદ્યાર્થી છે. તો આમે શું કર્યું? હવે આખો આ ટોપિક વાંચો. પ્રાથમિક માહિતી સામાન્ય રીતના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. આને કહેવામાં આવે મૂળભૂત સ્વરૂપ. અને એને વર્ગીકરણ કે કોષ્ટક રચનાની અંદર લાવવું જરૂરી છે. આ આપણે જે કર્યું ને કે ભાઈ જો છે બધા 10માના વિદ્યાર્થી છે બધા
10માના જ વિદ્યાર્થી, તેમ છતાં એના પીઆરના આધારે આપણે એ લોકોને જો છૂટા પાડ્યા, વર્ગીકરણ કર્યું અને આને આપણે એક કોષ્ટકે બનાવ્યું. તો શું કહે છે આ ટોપિક? તો કે ભાઈ જે પ્રાથમિક માહિતી હોય સામાન્ય રીતના આવા સ્વરૂપમાં હોય, આવા સ્વરૂપમાં, જેથી કરીને તમે એનું કોઈ અર્થઘટન કે વિશ્લેષણ ન કરી શકો. અર્થઘટન એટલે કે વિશ્લેષણ ન થાય એ મર્યાદાને પહોંચી વળવા માટે તમારે પ્રાથમિક માહિતીને કેવી રીતના દર્શાવવી પડે? તો કે આવી રીતના વર્ગીકૃત કરી અને કોષ્ટક રચનામાં દર્શાવવી પડે. પ્રાથમિક માહિતી કેવા સ્વરૂપમાં હોય? તો કે આવા સ્વરૂપમાં. સામાન્ય રીતના પ્રાથમિક માહિતી આવા સ્વરૂપમાં હોય. આને મૂળભૂત સ્વરૂપ કહેવાય. અને તમારે બીજા શબ્દોમાં કહેવું હોય તો આ અવર્ગીકૃત સ્વરૂપ છે. જ્યારે આ જે છે એ વર્ગીકૃત સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? બે માહિતી સેમ જ છે. આ માહિતી અને આ માહિતી બે સરખી જ માહિતી છે, પણ આ જે પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવી છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ આગળ પ્રાથમિક માહિતી એકત્રિત કરવા જતો હોય ત્યારે માહિતી આવા રીતના એટલે કે અવર્ગીકૃત સ્વરૂપમાં માહિતી એકત્રિત કરી હોય એને મૂળભૂત સ્વરૂપ કહેવાય. આ રફ પ્રકારનું લાગે, રફ. ખ્યાલ આવે? આમાંથી કોઈ પણ અર્થઘટન કે વિશ્લેષણ તમે ન કરી શકો, જેથી કરીને તમારે માહિતીને શું કરવું પડે? વર્ગીકૃત કરવી પડે અને એને તમારે કોષ્ટક રચનામાં દર્શાવવી પડે, જેથી કરીને તમે માહિતીને વ્યવસ્થિત રીતના સમજી શકો, એનું અર્થઘટન કરી શકો. તો આ ત્રીજો મુદ્દો એ કહેવા માગે છે. હવે વ્યવસ્થિત રીતના વાંચીએ. પ્રાથમિક માહિતી સામાન્ય રીતના આવા સ્વરૂપમાં એટલે કે મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જેથી એનું વર્ગીકરણ અને કોષ્ટક રચનામાં ફેરવવું જરૂરિયાત ઊભી થાય છે. પછી આપણને શું કહે છે કે ગૌણ માહિતી સામાન્ય રીતના વર્ગીકૃત અને કોષ્ટક રચનામાં હોઈ શકે. આપણે જ કામ કરી નાખ્યું છે. શું? તો કે આપણે મૂળભૂત માહિતી લઈ આવ્યા, અવર્ગીકૃત માહિતી લઈ આવ્યા, આવી રફ પ્રકારની માહિતી લઈ આવ્યા. આપણે જે કામ કરવું છે એ આવી પ્રકારની માહિતીમાં થાય નહીં. એટલે આપણે જ જે પ્રાથમિક માહિતી એકત્રિત કરનાર વ્યક્તિઓ છે ને, કે જે અસલ સ્વરૂપે પ્રથમ વખત માહિતી એકત્રિત કરે, એણે જ આવું સ્વરૂપમાં ફેરફાર કરવો પડશે ને પછી એનું અર્થઘટન થશે, પછી જ એનું વિશ્લેષણ થઈ શકે. આવી રીતના કોષ્ટક રચનામાં ગોઠવા પછી જ તમે એમ કહી શકો કે ભારત દેશની વસ્તીમાં 65% લોકો એવા છે કે જે 35 કે 35 કરતાં ઓછી ઉંમરવાળા છે. આવી રીતની માહિતી તમારી સમક્ષ હોય તો એવું તમે કહી શકો નહીં, એવું તમે અર્થઘટન કરી શકો નહીં. તમારે આવી માહિતીને પહેલાં આવી માહિતી બનાવવી પડશે, પછી તમે કહી શકશો કે ભારત દેશની અંદર 65% લોકો 35 વર્ષ કરતાં ઓછા છે. એટલે એમ કહે છે કે પ્રાથમિક માહિતીને વર્ગીકરણ કે કોષ્ટક રચનાની જરૂરિયાત રહે છે. જ્યારે કોપી કરનાર વ્યક્તિઓને, ગૌણ માહિતી ધરાવતા વ્યક્તિઓને આ માળખું મહેનત વગર મળી જ જાય છે. કારણ કે આ પ્રકારનું માળખું કોણે તૈયાર કરી નાખ્યું? તો કે પ્રાથમિક માહિતી જેણે એકત્રિત કરી જ ને એણે જ કરી નાખ્યું છે, અને એણે જ ઇન્ટરનેટ ઉપર મૂકી દીધું છે, એણે જ ન્યૂઝ ચેનલની કે મેગેઝિનની અંદર આપી દીધું છે. એટલે એને જે મળે છે તૈયાર માલ મળી જાય છે, ને કોઈ પણ જાતની બીજી કોઈ કઠણાઈ મળતી નથી. એક્ઝેક્ટ બધું એને જેવું જોતું હતું એવા સ્વરૂપમાં મળી જાય છે. તો આ હતો આજનો આપણો પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત, અને જેની અંદર ત્રીજું જે પોઈન્ટ હતો એને મેં એક ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે. આવા પ્રકારના ઘણા બધા ઉદાહરણો, આવા જ પ્રકારના ઘણા બધા ઉદાહરણો આપણે ચેપ્ટર નંબર 2ની અંદર ખૂબ જ ભણવાના છે, એટલે જેથી કરીને તમને વધારે પડતો આઈડિયા આવશે. આજના લેક્ચરની અંદર આ ચર્ચાને આપણે હવે વિરામ આપીએ છીએ, અને પછીના લેક્ચરની અંદર પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની કુલ કેટલી રીતો છે અને એની અંદર પૂરેપૂરી રીતોની ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ આપણને આપ્યો છે કે ભાઈ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની આટલી રીતો,
અને એ રીતો કેવી રીતના કામ કરે અને કેવી રીતના કામ કરવું જોઈએ એ તમામ માહિતી આપણને આપી છે આના પછીના ટોપિકની અંદર. તો આના પછીનો ટોપિક છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, એ આપણે આના પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આભાર.